જય ગુરુદેવ, જય ગિરનારી. તિથિનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે. જન્મ તારીખ કરતાં જન્મ તિથિનું કેમ મહત્ત્વ છે આ વિડીયોમાં તમે જોવો, જાણો, સમજો અને તમને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે. તમારો જન્મ જો પ્રતિપદા એટલે એકમ તિથિના દિવસે થયો હોય તો સમજી લેજો નવા વર્ષની શરૂઆત પણ એકમના દિવસે થાય છે, નવરાત્રિની શરૂઆત એકમના દિવસે થાય છે. એટલે એકમ એ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. એટલે સર્વત્ર ભગવાનના દર્શન કરવા, કોઈ પણ શુભ કાર્ય તમારે એકમ તિથિના દિવસે કરવું, એકમને ત્યાં જન્મ થયો હોય તો. દ્વિતીયા બીજમાં તમારો જો જન્મ થયો છે તો બીજ દ્વિતીયામાં ભાઈ બીજ, બરાબર, એમનું મહત્ત્વ છે. યમ દ્વિતીયા એમનું પણ મહત્ત્વ છે. અને દ્વિતીયા તિથિ શું દર્શાવે છે? હરિ અને હર એક સ્વરૂપ, એટલે શિવ અને વિષ્ણુ ભગવાન, એની તમે પૂજા કરી શકો. અને કોઈ પણ શુભ કાર્ય તમારે દ્વિતીયા બીજના દિવસે કરવું. તૃતીયા ત્રીજના દિવસે જેમનો જન્મ થયો છે તો ત્રીજમાં તમે જુઓ અક્ષય તૃતીયા, ખૂબ શુભ તિથિ માનવામાં આવે છે. ગમે તે કર્મ કરો એનું અક્ષય ફળ તમને પ્રાપ્ત થાય. તો અક્ષય તૃતીયાના દિવસે જેમનો જન્મ થયો છે, બરાબર, એના માટે સુવર્ણ સોનું પણ ખૂબ મહત્ત્વનું રહે, બરાબર છે. અને ત્રીજના દિવસે શું કાર્ય કરી શકે. ચતુર્થી જે છે તો ચતુર્થીમાં તમે જુઓ વિનાયક ચતુર્થી, ગણેશ ચતુર્થી, બરાબર, ગણપતિ દાદાની સાથે ચતુર્થી જોડાયેલી છે. તો તમારો જન્મ જો ચતુર્થીના દિવસે થયો છે, બરાબર, તો ગણેશજીની સાધના તમારા માટે ખૂબ જેને કહેવાય કે સરળતાથી થાય અને લાભદાયી રહે. પંચમી પાંચમ તિથિમાં જેમનો જન્મ થયો છે તો પાંચમમાં તમે જુઓ લાભ પાંચમ આવતી હોય છે, બરાબર છે, નાગ પાંચમ આવતી હોય છે, સર્પ દેવતાનું ખૂબ મહત્ત્વ છે. તો કંઈ પણ કાર્ય લાભ માટે થઈને તમે કરવા ઈચ્છતા હો, લાભ પાંચમમાં જન્મ થયો હોય તો તમારે છે ને પંચમીના દિવસથી કાર્યની શરૂઆત કરવી જોઈએ. સર્પ સ્તોત્ર, સર્પ દેવતા, એમની પૂજા કરવી જોઈએ. ષષ્ઠી છઠના દિવસે જેમનો જન્મ થયો છે એ લોકોએ, બરાબર છે, સૂર્ય પૂજા ષષ્ઠીના દિવસે થતી હોય છે. તમારે સૂર્યનારાયણ દેવતાનું જેને કહેવાય પૂજા કરવી જોઈએ, સાધના કરવી જોઈએ. સાથે સાથે ષષ્ઠીના દિવસે રાંધણછઠ પણ આવતી હોય છે. એટલે વ્યંજનો, રસોઈ તમને ખૂબ ભાવતી હોય એવું બને. પણ છઠના દિવસે જેમનો જન્મ થયો છે એને ખાવામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. સાતમ સપ્તમી એ જેમનો જન્મ થયો છે, બરાબર છે, તો સાતમ અને સપ્તમી જે છે એ માતાજીને આવવા પહેલાંનું પૂર્વ સંધ્યા છે. ઓકે, તો કુળદેવીની તમારી પૂજા તમારા માટે ખૂબ સારી રહે. સપ્તમી સાતમમાં જેમનો જન્મ થયો છે એમને જ્યારે પણ કોઈ કાર્ય ના થતા હોય, 7 કુંવારી બાળિકાને તમે જમાડી દો, તમારા કાર્ય થશે. આ તિથિ એ દર્શાવે છે. આઠમના દિવસે જેમનો જન્મ થયો છે અષ્ટમી, તો અષ્ટમી તમે જુઓ ભૈરવ અષ્ટમી આવે છે, કાળાષ્ટમી આવે છે, રાધાષ્ટમી આવે છે, કૃષ્ણ જન્માષ્ટમી આવે છે. આઠમને દિવસે જેમનો જન્મ થયો હોય એ બધા સાથે ખૂબ હળીમળીને રહી શકે, આનંદમાં રહી શકે. અને આઠમને દિવસે જો તમારો જન્મ થયો છે, બરાબર, કૃષ્ણ ભગવાનને તમે ભજી શકો, માતાજીને ભજી શકો, ભૈરવ તંત્રની ઉપાસના કરી શકો, બરાબર, ગમે તે કાર્ય આવું કરી શકો. નોમના દિવસે જો તમારો જન્મ થયો છે, બરાબર, તો રામનવમી, એટલે તમારું જીવન સત્યતાથી ભરપૂર હોય. સત્યતાપૂર્ણ જીવન જીવો, તમને ખૂબ લાભદાયી રહે. કોઈ કાર્ય ન થતા હોય, રામ ભગવાનની પૂજા બ્રાહ્મણ પાસે તમે કરાવી શકો. દશમીના દિવસે જેમનો જન્મ થયો છે, બરાબર, તો વિજયાદશમી દશેરાનું પર્વ આપણે ઉજવીએ છીએ, જે સત્યનો વિજય છે. તો વિજયાદશમી દશેરા એ જેમનો જન્મ થયો છે એ લોકો સત્યના પક્ષે હંમેશા ઊભા રહેતા હોય છે. અને એમણે એ દરેક કાર્યમાં એને વિજય પ્રાપ્ત થાય. અને વિજય પ્રાપ્ત કરવા માટેના કાર્ય હોય તો એણે ખરેખર દશમી તિથિના દિવસે જ કાર્ય કરવા જોઈએ. એકાદશીના દિવસે જેમનો જન્મ થયો છે એ માણસનો ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત ઉપર ખૂબ સરસ કાબુ હોય. એકાદશી તમે જુઓ, એકાદશીનું ખૂબ મહત્ત્વ હોય છે. તો એકાદશીનું આ મહત્ત્વ છે. દ્વાદશી, એકાદશીવાળા જે છે કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન, એમની ખૂબ પૂજા કરવી જોઈએ. દ્વાદશી વામન દ્વાદશી, ભગવાન વિષ્ણુનો જે એક અવતાર. આ માણસ દ્વાદશી એટલે બારસના દિવસે જેમનો જન્મ થયો એ માણસ પોતાનું બહુ ઊંચું રૂપ દેખાડવાનો પ્રયત્ન ના કરે, અહંકાર અભિમાન વિનાના હોય. અને દ્વાદશી જેમનો જન્મ થયો છે એ માણસે જમવામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. એકાદશીના પારણા, એકાદશી ગેરી હોય, દ્વાદશી પારણા હોય, બરાબર છે, તો દ્વાદશી આ ધ્યાન રાખવું. અને બારસને તમારો જન્મ છે તો દ્વાદશીને દિવસે મોટા કાર્યને નાના નાના કાર્યમાં પરિવર્તિત કરીને કરવા જોઈએ. પછી ત્રયોદશી, તેરસની વાત છે, તો ધનતેરસ આવે છે ત્રયોદશીમાં.
તો તેરસનો જેમનો જન્મ થયો છે અને ધન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને દરેક કાર્ય ત્રયોદશી એટલે તેરસથી જ શરૂ કરવા જોઈએ. લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ એમને. ચતુર્દશીનો જન્મ થયો છે. ચતુર્દશીમાં તમે જુઓ અનંત ચતુર્દશી, ગણપતિ દાદાનું વિસર્જન આપણે કરીએ છીએ, બરાબર છે, એ અનંત ચતુર્દશી આવે છે. બીજું આપણે કાળી ચૌદશ કહીએ છીએ. તો કાળી ચૌદશ મા સરસ્વતી, મા લક્ષ્મી, બરાબર છે, અને મા સરસ્વતી એમની આપણે પૂજા કરતા હોઈએ છીએ, મહાકાળી, સરસ્વતી અને લક્ષ્મીજીની. તો માતાજીની પૂજા કરવી ખૂબ સારી રહે. કાળ ભૈરવ, બટુક ભૈરવની પૂજા પણ સારી રહે ચતુર્દશી જે કરતા હોય. ચતુર્દશીએ જેમનો જન્મ થયો છે એના દરેક કાર્ય અનંત ફળ આપે, એટલે તમારે ચતુર્દશીના દિવસે જ કરવું જોઈએ. અમાસને દિવસે જેમનો જન્મ થયો છે તો અમાસમાં જેમનો જન્મ થયો છે અને શિવજીની પૂજા કરવી જોઈએ, સાથે સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરી શકે, કારણ કે અમાસ, દિવાળી જે છે એ અમાસનો સૌથી મોટો તહેવાર છે. એટલે અમાસવાળાએ એવું ન વિચારવું કે અમાસ તિથિમાં જન્મ છે એટલે બહુ ખરાબ. ના, એવું નથી. અમાવસ્યા પણ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ઉત્તમ ફળ પ્રદાન કરતા છે જો તમે સૂર્યચંદ્રની વ્યવસ્થિત પૂજા કરતા હો તો. અને પૂર્ણિમાને જેમનો જન્મ છે તો એ તો સોળે કળાએ ખીલેલા હોય, બરાબર છે, પ્રસન્ન ચિત્તવાળા હોય. પૂર્ણિમાએ જન્મ છે એમનો. પૂર્ણિમાએ જેમનો જન્મ છે એ કોઈ પણ દેવી દેવતા ભગવાન એમની આરાધના કરી શકે. પૂર્ણિમાએ જે જન્મેલા હોય છે એ આનંદમાં સામાન્ય રીતે રહે. ન રહે તો એમણે ચંદ્રની પૂજા ખાસ કરવી જોઈએ. તો મિત્રો, તિથિ પ્રમાણે આ રીતે તમને જણાવ્યું છે. કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. તમારા પરિવારમાં કોનો જન્મ કઈ તિથિમાં થયો છે એ જાણો, એમને આ પ્રમાણે માર્ગદર્શન આપો. તમે મિત્ર પરિવાર એમને પણ આ વિડીયો મોકલો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. હજી ઘણી બધી આવી સરસ ગુપ્ત માહિતી, ગુહ્ય માહિતી તમને પહોંચાડીશ. આવો આપણે બધા સાથે રહી ધર્માધ્યાત્મના સાચા સ્વરૂપને જાણી એનો આપણા પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગ કરી અને આગળ વધીએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય વસ્તુ પ્રાપ્ત કરીએ. મોજ. જય ગુરુદેવ, જય ગિરનારી.